નમસ્કાર. ચાલો મિત્રો, તો આજે આપણે જોશું ભારતમાં સૌપ્રથમ રેલવે સેવાની શરૂઆત ક્યારે થઈ. ભારતની અંદર રેલવે સેવાની શરૂઆત થઈ 1853માં. દિવસ કયો હતો તો એ વિશે જાણીએ. 16 એપ્રિલ 1853. 16 એપ્રિલ 1853ના દિવસે ભારતની અંદર પ્રથમ રેલવે સેવા શરૂ થઈ. પરંતુ એ રેલવે સેવા શરૂ થઈ ત્યારે ભારતની અંદર શાસન કોનું હતું તો કે તે સમયે ભારતની અંદર શાસન હતું જનરલ લોર્ડ ડેલહાઉસી. ત્યારે આપણા ગવર્નર હતા જનરલ લોર્ડ ડેલહાઉસી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતની અંદર હતું. અને આ પ્રથમ ટ્રેન શરૂ થઈ ત્યારે એ ટ્રેનની અંદર કેટલા મુસાફરો હતા અને કેટલા ડબ્બા હતા તો એ વિશે જાણીએ. એ સૌથી મહત્ત્વનું છે કે પ્રથમ સેવા તો શરૂ થઈ, પરંતુ એ ટ્રેનની અંદર કેટલા મુસાફરોએ મુસાફરી કરી અને કેટલા ડબ્બા હતા અને એ ટ્રેન ક્યાંથી ક્યાં સુધીની હતી. તો સૌથી પહેલાં એ ટ્રેન ક્યાંથી ક્યાં સુધીની હતી તો એ ટ્રેન હતી મુંબઈના બોરી બંદરથી થાણે સુધીની. પ્રથમ ટ્રેન સેવા શરૂ થઈ તે મુંબઈના બોરી બંદરથી થાણે સુધીની શરૂ થઈ અને એ ટ્રેનની અંદર કુલ 400 મુસાફરો હતા અને 14 ડબ્બા લગાવવામાં આવેલા હતા. આ હતી ભારતની પ્રથમ રેલવે સેવા. તો આવા જ જે વિવિધ પ્રકારના જનરલ નોલેજને લગતા સવાલો માટે જો તમને વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. નમસ્કાર.